સુરેન્દ્રનગર શહેર જ્યાં લારી ગલ્લા અને પાથરણાવાળાઓ માટે નગરપાલિકાએ કરી તો છે વૈકલ્પિક વ્યવસ્થા, પરંતુ લારી ગલ્લાવાળાઓ ત્યાં જવા તૈયાર જ નથી, જેને લઈ પાલિકાને ખર્ચ માથે પડ્યો છે। લારીવાળાઓ ધંધો કરી શકે તે માટે ટાગોર બાગ પાસે તળાવની પાળ પર વ્યવસ્થા કરી અપાઈ છે। જો કે લારી ગલ્લાવાળા ત્યાં જવા તૈયાર નથી અને શહેરના મુખ્ય માર્ગો પર જ ધંધો કરે છે, જેને લઈ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। મુખ્ય માર્ગો પર દબાણને લઈ વેપારીઓ ત્રસ્ત થઈ ગયા હતા અને નગરપાલિકા, કલેક્ટર તેમજ પોલીસ વિભાગને રજૂઆત કરી હતી। વેપારીઓએ સુરેન્દ્રનગર બંધનું એલાન આપતા પ્રશાસનની ઊંઘ ઉડી હતી અને દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી, પરંતુ જો લારીવાળાઓ વૈકલ્પિક જગ્યાએ ન ગયા તો પાલિકાના પૈસા પાણીમાં જશે। નગરપાલિકાના આયોજન દ્વારા આ રોડ પર ધાર્મિકથી આપણે રાટિયા ભંડોળની બાજુમાં આવેલ છે જગ્યા, તો આ જગ્યા ઉપર બધા લારીવાળાને શાક માર્કેટ ઊભી રાખવા વિનંતી છે ને જાહેર જનતાને સુખ શાંતિ રહે એવી વિનંતી અમારી। આને કાયમી ધોરણે જે લાખો રૂપિયાનો ખર્ચો ટાગોરબાગ આગળ કરેલો છે, તો આ જગ્યાએ દરેક લારી ગલ્લાવાળા પ્રેમથી જો વયા જાય અને આ વસ્તુ અહીંયા ચાલુ કરી દે તો દરેક પબ્લિકને પણ ફાયદો થશે, લારી ગલ્લાવાળાની રોજીરોટી નહીં છીનવાય, વેપારીઓને જે આક્રોશને આવેદનપત્ર આપે છે એ પણ બંધ થઈ જશે। એ લોકો જાય તો વ્યવસ્થા થઈ જ જવાની છે અને નહીં થાય તો બીજી વૈકલ્પિક વ્યવસ્થાની પણ શરૂઆત કરશું, પણ હજી સુધી એક પણ લારી ગલ્લાવાળા ત્યાં જતા નથી, એનું મને દુઃખ છે, કારણ કે એ લોકોની કમાણી થાય એ પણ જરૂરી છે અને એના માટે જ આપણે વ્યવસ્થા પહેલેથી કરી છે।